હમણાં તો શેણાની સિઝન હાલે જ મારે સવારમાં ઉઠવું પડે છે. પછી ઘડિયાળમાં જોયું તો 7:45 થઈ ગયા હતા ને મારે જવાનું તો ખેતર જય ખોડિયારમાં જય માતા. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. પછી ઉઠીને બ્રશ કરીને કરી લીધા માતાજીને સબીએ ભગવાન માતાજીના દર્શન અને સવારના સૂરજ દાદાના દર્શન કરી લીધા. હું આવી ગયો તો પરેશભાઈને રિક્ષા લઈને પરેશભાઈને ખેતર મજૂર મૂકવા. પરેશભાઈને ખેતર મજૂર મૂકી અને આવી ગયો તો અમારા બીજા ખેતર ને હવે અહીંયા શેણા વાટવાનું કામ ચાલુ કરવાનું છે. તો હાલો હવે શેણા વાટવાનું કામ ચાલુ કરીએ. પછી તો મેં ઘૂઘરી વાળું દાંતડું લઈ લીધું ને હાથમાં મોજાઈ પહેરી લીધા. તો હાલો હવે હું શેણા વાટવાનું કામ ચાલુ કરું. અને ઘડિયાળમાં પછી તો 10:30 જેવું થઈ ગયું હતું ને એટલા બધા શેણા વાટ્યા હતા ને અમે એકલા નતા વાટ્યા. મારા મમ્મી ને મારા મોટી માં મારા ભાભીઓ ને એ બધા આવ્યા હતા. તો એ બધા વાટવા લાગતા અને મારા પપ્પા પછી સા પકવી નાખ્યો તો હાલો બધા સા પીવા. અને હમણાં તો સવારમાં નાસ્તો કરવાનો મેળ ન આવે પછી ગોપાલિયાની દુકાનેથી લેતા આવીએ. પછી હું તો ખાવા માંડ્યો તો સેવ મમરા. પછી તો હું આવી ગયો તો શેણા વાટીને ઘેર ને પછી તો કાળા કૂતરા એવી મસ્તી કરી વાત જ જવા દેવો. અને મારા મમ્મી ને એ પણ ખેતરથી આવી ગયા ને પછી એ બનાવવા માંડ્યા હતા ગરમા ગરમ રોટલી જમવા માટે. અને પછી પરી મારી ભાણેજ આવી ગઈ હતી વાટકા લેવા ગોપાલિયા નથી કેવી મસ્તી કરીને જોઉં તમે. પણ મોટા વાટકા આને જ કહેવાય ને. કીને કે ઈ વાટકો જોઈ છે આના તો ઈડા વાટકા હે કે નાના ઈ હે નાના આવે ને તો પછી આ મોટા વાટકા કહેવાય કે ન કહેવાય ને તો તને મોટા. હાલો પરીને નાના વાટકા દઈ દઉં. પરીને વાટકા દઈને પછી આવી ગયો તો પરેશભાઈ ની ગાયોને ગરમા ગરમ રોટલી દેવા. પછી ગોળવારે રોટલી કરીને પરેશભાઈ ની 2 ગાયોને રોટલી દઈ દીધી. જમી કરીને ઘડીક વાર આરામ કરીને પછી રોંઢાણ 4 વાગી ગયા હતા ને હું સાગર ને કેવલ અમે ત્રણે નીકળી ગયા હતા માતાજીના મંદિરે. અને સોંધળિયા બાપાના મંદિરે 2 કૂતરા હતા. પછી એને કેવલભાઈ રોટલી નાખી દીધી. પછી આવી ગયો તો માતાજીના મંદિરે ને પછી ખોડિયાર માતાજીના મસ્ત મજાના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. પછી તો અમે ત્રણે માતાજીના દર્શન કરી લીધા ને સાગર ને કેવલ લાઈન તૂટી ગયેલી છે તે હેન છે ને હું જાઉં હવે ઝાડવા પીવરાવવા. અને પછી આવી ગયો તો રાજુ ને હવે અમે આવી ગયા તો બીજી બાજુની સાઈડમાં ગ્રાઉન્ડમાં ઝાડવા પીવરાવતો હતો ને રાજુ ની સાયકલ લઈને જવાનું થયું મારે સાગર ને કેવલ પખે કેમ કે લાઈન હાંધે ને એને કઈ કામ છે હાલો મારે જવું જોહે. હવે કામ તો એ હતું કે નડીનું એક બાજુનું મોં જડી ગયું ને એક બાજુનું હજી નતું જડતું ને કેવલ ને તો ગરમી થતી હતી એને તો સટાઈ કાઢી નાખ્યો હતો. અને સાગરભાઈ બેઠા ફોટા બનાવતા હતા. ફોટા નતા બનાવતા એ ગોડવાનું કામ કરતા હતા. અને લાંબી લાઈન પાછા ઝાડવાની હતી એ ઝાડવા પી ગયા હતા ને હજી બીજી લાઈન બાકી છે એ હવે કાલ પીવરાવાની છે કેમ કે અત્યારે હવે અંધારું થઈ ગયું છે થોડું. પછી તો હાથ પગ ધોઈને આવી ગયા હતા માતાજીના મંદિરમાં. માતાજીની આરતી થઈ ગઈ હતી પછી ધૂપનો લાવો લઈ લીધો. અને લાઈનના 2 મોટા ગોતીને કેવલ ને સાગર આવી ગયા હતા ને પછી લાગી હતી ભૂખથી અમે ત્રણે નારિયેલ ને હાકરનો નાસ્તો કરવા માંડ્યા હતા. અને પછી હું આવી ગયો તો અમારે કુળદેવીમાન મઢે સાગુનમાન રેણા બાપાના મસ્ત મજાના દર્શન કરી લીધા. અને કુળદેવીમાન મઢેથી ઘેર ભાગ્યો તો 2 મિત્રો આવી ગયા કે અમે તારા વિડીયો જોઈએ અમને વિડીયોમાં લેતા થાય. પછી વિડીયોમાં લેવા જ પડે ને સબસ્ક્રાઈબર ને. અને હું અમારા ઘેરથી મારા કાકા ની આવ્યો તો રીના બેન આવી ગયા હતા કેમ કે એને 12મું છે ને રીડિંગ પડી હતી રીડિંગ કરવા આવે ને હાલો જાય કૂતરાને રોટલા નાખવા. પછી 66 કેવી આવે ને 2 કૂતરા હતા તેને રોટલી નાખી દીધી. અને માતાજીના મંદિરે બેટ પાલ્ટી શીખવા માટે ઘણા બધા મિત્રો આવ્યા હતા પણ છે ને આજે કઈ વગાડવાનું નતું કેમ કે આજે કૈસિયા વાળો કોઈ હાજર નતો. પછી આ બધા મિત્રો ઘેર જવા માંડ્યા હતા. અને અમારે શ્યારે 2 કોમેડી વિડીયોનું શૂટિંગ કરવાનું હતું અમે શ્યારે મસ્ત મજાનું કોમેડી શૂટિંગ કરી નાખ્યું. આજનો મિનિટ વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. હાલો બાય બાય.